રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે સમાજસેવી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. તો ઉપવાસ આંદોલન કરનારા સમાજસેવીની પોલીસે અટકાયત કરી છે. રાજકોટના ગેમ ઝોન ડેથ ઝોન બન્યું હોય તે રીતે 30 જેટલા નિર્દોષના મોત થયા હતા. ત્યારે આ કાંડની ઘટનાના દોષિતોને ફાંસીની સજા થાય તે માંગ સાથે સુરતમાં આંદોલન શરૂ થયું છે. એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે, જેમાં દુર્ઘટના વખતે છટકી જતા જવાબદારો સામે આકરી કાર્યવાહીની માંગ કરાઈ છે. સમાજ સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. સામાજિક કાર્યકર જે.બી. જાનીએ કહ્યું કે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે. પોલીસે આંદોલન કરનારા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી છે. જો કે અમે ન્યાય મળે તે માટે આંદોલન કરતા રહીશું. આગામી સમયમાં પણ આ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ જે.બી. જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર. વિરોધ કરી રહ્યા છો, આંદોલન કરી રહ્યા છો, કઈ રીતનું આંદોલન ને શું માંગ? સાહેબ, મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ. અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય. ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે. તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 વર્ષે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે. તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે. તક્ષશિલા કાંડ, હરણી બોર્ડ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટનાને ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ કરાઈ છે. 24 કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ કરાઈ છે. અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી, તેથી તાત્કાલિક ફાંસીની સજા થાય તે માંગ કરવામાં આવી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.